गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। सर्वज्ञ देव परम गुरु निर्ग्रंथ 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 सर्वज्ञ देव गुरु निर्ग्रंथ सर्वज्ञ देव परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव गुरु निर्ग्रंथ सर्वज्ञ देव गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वेदराग वेदना नमोताय जाते बरे श्री समाधि शतक। सर्वज्ञ भगवाने जे पद प्राप्त कर्યું, जे अनुभव કર્યો તે વર્તમાન કાળમાં શ્રી વર્તમાન શાસન અધિપતિ વર્ધમાન મહાવીર સ્વામીએ જણાવ્યો ભવ્ય જીવન, અને તે ક્રમે ક્રમે ગુરુ પરંપરાથી આચાર્યોએ આપણને જણાવ્યો. ભગવાને બોધેલું જ્ઞાન તો એટલું બધું વિસ્તીર્ણ છે કે 2, 5, 10, 15, 25, 50 જિંદગી જાય તો પણ આપણે એનો તાક કંઈ પામી શકીએ નહીં. અત્યારે જેટલા શાસ્ત્રો છે કે આપણે 2, 5, 10 જિંદગીમાં પણ પૂરા થાય નહીં. એટલે આવા મહાન આચાર્યો એ વિચાર્યું કે ભાઈ હવે કરવું શું આ કાળમાં? આ જગતના જીવોને તો આમે રુચિ નથી અને વિષય કશાયથી એમની બુદ્ધિ મલિન છે, તો એમને આત્મા સમજાય કેવી રીતે? એટલે આપણે કંઈ ટૂંકામાં એવું કંઈક આયોજન કરીએ કે એમને થોડી રુચિ થાય
અને પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે સમજી અને માર્ગ પર લાગે. એટલે યશોવિજયજી મહારાજે જે કીધું, આપણે જે 8 અધ્યાયમાં બોલીએ છીએ, શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. બોલો. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. આચાર્ય ભગવાને જેમનું શાસ્ત્ર આપણે એ 50મી ગાથાની માત્ર વિચારણા ટૂંકમાં કરવાના છીએ. એમણે રચેલું સમાધિ શતક નામનું શાસ્ત્ર આજથી 1500 વર્ષ પહેલા રચાયેલું. ત્યારે આશરે 1500 વર્ષ પહેલા રચાયેલું. એના ઉપર 13મી સદીમાં પ્રભાચંદ્ર વિદ્વદ્વર્યએ ટીકા કરી છે. આચાર્ય પ્રભાચંદ્રએ સંસ્કૃતમાં ટીકા કરી એ 13મી સદીમાં. એના ઉપર 17મી સદીમાં યશોવિજયજી મહારાજે ગુજરાતીમાં દોધક છંદ રચ્યા છે. દોધક છંદ એટલે ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના. ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના. અને એના ઉપર આજથી 60 વર્ષ પહેલા લગભગ બુદ્ધિસાગર સુરી જેમણે આ મહુડીની સ્થાપના કરેલી એમણે ટીકા પણ લખેલી. એ ઉપરાંત પણ સમાધિ શતક એ આમ તો સર્વમાન્ય ગ્રંથ છે. દિગંબરાચાર્ય દેવે લખેલો, પરંતુ એને કોઈ નાત જાત દેશ વેશ કાળ સાથે સંબંધ, કારણ કે એનો પશ્ચિમ ભારતમાં પ્રચાર કરનાર તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી તે વખતે મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના પ્રમુખપણા નીચે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રતિનિધિ ગ્રંથો માટે 5 લાખ રૂપિયા કાઢવામાં આવેલા. એટલે અત્યારની તમારી પ્રમાણે લગભગ 50 કરોડ. એ વખતના 5 લાખ એટલે 100 વર્ષ પહેલાની વાત છે, કે જ્યારે લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા. લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા અને તેલનો ભરેલો ડબ્બો 3 રૂપિયા મળતો હતો. અત્યારે ખાલી ડબ્બો સારો હોય તો 18-20 રૂપિયા મળે અને ભરેલો ડબ્બો 3 રૂપિયા ની 3 રૂપિયાથી ઓછો. આ 3 રૂપિયાની વાત તો જે હું કરું છું તે લગભગ 38-37 ની વાત છે. એટલે ઈસવીસન 1937-38 ની વાત છે. જયારે આ વાત જે છે મહારાજી સયાજીરાવ ગાયકવાડની વાત છે તે આશરે 1910 ની આજુબાજુની વાત. 1910 ની આજુબાજુની લગભગ. આપણે કહેવાનો મતલબ શું છે કે સમાધિ શતક ગ્રંથ તે જૈન આચાર્ય દેવે લખેલો હોવા છતાં એને કઈ જૈનો માને તો એમનું કલ્યાણ થાય એવું કઈ છે. એટલે વર્તમાન કાળમાં ભદ્ર પાસે જે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય છે, અખંડાનંદ સરસ્વતી જેના પ્રણેતા હતા, એમણે પણ આ બહાર પાડેલો. 3 ગ્રંથો આ ભદ્રથી બહાર પડેલા છે જે જૈન પરિપાટીના છે. કદાચ બીજા પણ હશે. મુખ્ય એક મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર, એક મોક્ષમાળા, એક સમયસાર નાટક અને એક સમાધિ શતક. 4 ગ્રંથો મુખ્ય છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય એ તો આમ જનતાની સંસ્થા છે. એમાં કઈ મુખ્યપણે તો તેના પ્રયોજકો તો બધા હિન્દુ ધર્મના ભાઈઓ છે. તો પણ એમણે મોક્ષમાળા, સમાધિ શતક, સમયસાર નાટક આ વગેરે ગ્રંથો પણ બહાર પાડ્યા. મહાવીર ભગવાનનું ચરિત્ર નંદ. આપણે અત્યારે સમજવું શું છે, આપણે એવું માની બેઠા છીએ કે સાહેબ અમારા ભગવાન, એ ભગવાન કોઈની માલિકી ના હોય. આપણે એવી તો બધું માનીએ છીએ. ગુરુને આપણે આપણા માનીએ. સાહેબ અમારા કૃપાળુ છે. તું કૃપાળુ પૂછતો ખરો
કે વાણિયાઓ એમને ઓછા સાંભળ્યા એટલે એમણે ચરોતરમાં જઈને બીજા ભાઈઓને ઉપદેશ કર્યો. એટલે આપણે એવું કહેવાય નહીં કે કુમકુમ સ્વામી સાહેબ અમારા દિગંબરોના, એવું જે પોતે કહે છે એ તો એમ કે છે હું મનુષ્ય જ નથી ને. તો મનુષ્ય હોય તો વળી પાછો જૈન નો ભેદ થાય, પાછો જૈન થાય તો શ્વેતાંબર દિગંબરનો ભેદ. મહાપુરુષોને જાતિ વેશનો ભેદ નહીં કયો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન કોઈ. આપણે આપણી જાતને નાત જાત દેશ વેશ વગેરેમાં માનીએ છીએ. જ્ઞાનીઓ કહે છે તું આત્મા છે, તું ચૈતન્ય છે, તું જ્ઞાન આનંદ સ્વરૂપ, તારા જેવું આ દુનિયામાં કોઈ તત્વ નથી, આ દુનિયામાં તું સર્વોત્તમ છે, આત્માથી સહુહીન, એમ તેઓ કહે છે. એટલા માટે આપણે આ સમાધિ શતક ને આત્મસાત કરવું, એના વિશે અનેક વિદ્વાનોએ અને સંતોએ અને મહાત્માઓએ અનેક ટીકાઓ કરેલી છે. એનું અત્યારે ડિટેલ્સ આપણે લેતા નથી. અત્યારે જે વિચારણા આપણે કરી રહ્યા છીએ એ પ્રકાશન સમૃદ્ધિ બહાર પડેલું છે. તો એ સમાધિ શતકની 50મી ગાથામાં આચાર્ય દેવ આપણને શું કહે છે? મૂળ પાઠ છે આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધૌ ધારયેત ચિરમ, કુર્યાત અર્થવશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્પરઃ. એક મહાન મંત્ર આપે છે આચાર્ય. જો કે મુખ્યપણે તો એ જ્ઞાનીને આપે છે, પરંતુ જ્ઞાનીને લાગુ પડે છે એ થોડા અંશે મુમુક્ષુને પણ લાગુ પડે. આખી પરિપાટી છે ને મોક્ષ માર્ગની. મુનિ સંપૂર્ણ અહિંસા પાળે તો આપણે યથાશક્તિ અહિંસા પાડીએ. મુનિ સંપૂર્ણ બ્રહ્મચર્ય અને ઇરિયા સમિતિ ને બધા એવું બધું પાડે તો આપણે આપણી શક્તિ પ્રમાણે એ પ્રમાણેના સદગુણો કેળવવા જોઈએ. કારણ કે કૃપાળુ દેવે બંનેને મોક્ષ માર્ગમાં કહ્યા છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. આત્મજ્ઞાની તો મોક્ષ માર્ગ ઉપર ચડી ગયા અને આત્મજ્ઞાનીના આશ્રયવાન એટલે જ્ઞાનીને ઓળખીને જ્ઞાનીની આજ્ઞા જે આરાધે ભાવપૂર્વક, એને જ્ઞાનીના આશ્રયવાન કહે. એ પણ થોડા વખતમાં સાક્ષાત મોક્ષ માર્ગ પર આવી જવાના. તો ગુજરાતી એનું છે એ આપણે બોલીશું. એક એક લીટી. આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હોય. આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હોય. કારણ વશ કઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પર નો. કારણ વશ કઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પર નો. લાગે છે અઘરું, સમજવામાં તો સહેલું છે, પરંતુ પ્રયોગ કરવામાં સહેલું પણ છે અને થોડું અઘરું પણ છે. કેવી રીતે સમજવામાં સહેલું છે તો 5 મિનિટમાં હમણાં બધા સમજી જશે કે આ વાત બરાબર છે. અઘરું કેમ છે, થોડું અઘરું કેમ છે? કારણ કે આપણને પ્રેક્ટિસ નથી. આપણને પરમાત્માના સ્મરણની, આત્માના સ્મરણની, શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વની, વાણીથી ભિન્ન ચૈતન્ય તત્વનો પરિચય નથી, અભ્યાસ નથી. એટલે આપણને નવું નવું અઘરું લાગે, નવું નવું અઘરું લાગે. પણ ભગવાન કહે છે તારે કરવા જેવું, તારે અવશ્ય કરવું. એટલા માટે આપણને 3
મંત્રમાં એક મંત્ર કયો આપ્યો? આત્મ ભાવના ભાગતા જિંદગી કેવળ જ્ઞાન. આપણે તો માત્ર બોલીએ છીએ. એ મંત્ર બોલવા માટે નથી આપ્યો, એ મંત્ર વિચારવા માટે ને એને અનુરૂપ વર્તન કરવા માટે આપેલો. પણ આપણે સાહેબ માળા થઈ ગઈ, માળા થઈ ગઈ એટલે એ માળા અહીંયા આચાર્ય ભગવાન કહેવાના છે કાયમ ચાલુ રાખવાની, કાયમ ચાલુ રાખવાની. એટલે હવે આપણે એ ગાથા સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ શબ્દો છે આત્મજ્ઞાનાત પરમ કાર્યમ. આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ ન બુદ્ધૌ ધારયેત ચિરમ. બુદ્ધિમાં લાંબો ટાઈમ ધારણ કરવું નહીં. ન બુદ્ધૌ ધારયેત ચિરમ. આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ લાંબો સમય એટલે પ્રેક્ટિસમાં અડધો કલાક પોણો કલાક, પ્રેક્ટિસમાં અડધો કલાક પોણો કલાક, એનાથી લાંબો સમય વધારે સમય ન બુદ્ધૌ ધારયેત ચિરમ. બુદ્ધિમાં એને યાદ રાખવું નહીં, એટલે મનમાં એને ચોંટાડવું નહીં, એટલે મનમાં એને મેમોરાઇઝ કરવું નહીં, રિમેમ્બર કરવું નહીં, ઉપયોગ આશ્લિષ્ટ કરવો નહીં, ચિત્ત અંદરમાં ને અંદરમાં પરોવી રાખવું નહીં. આમ તો આપણે અહીંયા આગળ બોર્ડ વગેરેની વ્યવસ્થાઓ છે, ઉપર વિશેષ લઈશું. આપણે એટલે ચૈતન્ય સાધના કેવી રીતે કરે? આપણે સાધના કરવી છે, મોક્ષ માર્ગમાં જવું છે, તો આપણી પાસે સાધન શું છે? ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ આપણું સાધન, મોક્ષનું પરમાર્થ સાધન શું છે? ચિત્તવૃત્તિ. હું સાદી ભાષામાં બોલું છું, તમે વિદ્વાનોની ભાષામાં કહો છો ઉપયોગ. ઉપયોગની વર્તમાન ધારા, વિચારધારા એ મોક્ષ માર્ગનું પરમાર્થ સાધન છે. તમારે ઘડો બનાવવો છે માટીનો, તો એ ઘડો બનાવવાનું પરમાર્થ સાધન શું છે? માટી. માટીની સાથે પાણી વગેરે એ પણ ગણી, પણ મૂળ માટીથી ઘડો બને. એમ મોક્ષ માર્ગ બનાવવો હોય તો શેનાથી આપણે મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? સાહેબ, મને મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? કે તારા ભાવોથી, તારા વિચારોથી, તારી ભાવનાથી, તારી ચિત્તવૃત્તિથી. હવે ત્યાં આગળ જરા વિશેષ જો કે સાહેબ આ ભાવના એટલે શું, ચિત્તવૃત્તિ એટલે શું? જો ભાઈ આમ તો તને પહેલા દ્રષ્ટાંત આપીએ, તને એમ પૂછીએ કે આ શું છે, આ શું છે, એટલી ખબર ના પડે. રૂમાલ, કપડું. કેવી રીતે ખબર પડી? કેમ સાહેબ, મેં આંખોથી જોયું, મને અનુભવ છે. આ રૂમાલ છે. આ શું છે? આંગળી. આ શું છે? ટેપ રેકોર્ડર. આ શું છે? શાસ્ત્રજી. હા, ખબર કેવી રીતે પડી? એમાં વિચાર ગયો, એમાં ઉપયોગ ગયો એટલે ખબર પડી. એવી રીતે મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગનો ભાવ ભાષણ, મોક્ષ માર્ગમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગની સમજણ પડે.
જરાક સહેજ અઘરું આવે પણ સહેજ ધીરજ રાખીએ. ધારો કે આપણે ચિત્રકાર છીએ, બહુ સારા ચિત્રકાર છીએ, આપણી પાસે બધા રંગ છે અને આપણી પાસે મોટો કાગળ છે અને આપણે વિચાર કર્યો કે આપણે અહીંયા બહુ સરસ મારે ચિત્ર દોરવું છે, બહુ સરસ ચિત્ર દોરવું છે. પણ એ ચિત્ર દોરાય ક્યારે? એની પીંછી હોય ને, એ પીંછી તમે બરાબર રંગ તૈયાર કરો અને પછી એ પીંછી જો પેલા પેપર ને અડકે તો ચિત્ર દોરાય. તમે એમને આમ 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 કરો ચિત્ર દોરી જાય? સાહેબ દોરાતું હશે. શું કરવું પડે? કપડું કે કાગળ, એના ઉપર તમે જે પીંછીને રંગ લીધા એ કાગળને અડે, કપડાને અડે, એના ઉપર તમે જુદું જુદું જે તમારે ચિત્ર ચિતરવું હોય. આપણી પીંછી જે છે ને એ આપણા વિચાર છે, આપણો ઉપયોગ છે. અને કાગળ જે છે એ મોક્ષમાર્ગ જે છે એ દેવ, ગુરુ, ધર્મ અને પોતાનો જ્ઞાયક ભાવ. આપણા ઉપયોગ રૂપી પીંછી, આપણી ચિત્ત રૂપી પીંછી આપણે ભગવાનને અડાડવી પડે. એમને અડાડવી પડે, ગુરુને અડાડવી પડે, ધર્મ ને અડાડવી પડે. આ ત્રણ થોડા સહેલા છે. જ્ઞાયક ભાવને અડાડવી પડે એટલે શું થાય? પોતાની તત્કાલીન વિચારધારાને વિચારક પ્રત્યે લઈ જવી, પોતાના વિચારોને વિચારક પ્રત્યે લઈ જવા. જેમ પેલો ચિત્રકાર હાથમાં પીંછી લે છે અને એ પીંછીને કાગળ તરફ લઈને કાગળને અડાડે અને પછી ચિત્ર ચિત્રે છે જે ચિત્રવું હોય. એમ આપણે સાધક જીવે પોતાના વિચારોને ભગવાનને યાદ કરીએ પ્રેમપૂર્વક એટલે ભગવાનને અડાડ્યા કહેવાય. ગુરુ ભગવાનને યાદ કરીએ ભાવપૂર્વક એટલે ગુરુ ભગવાનને અડાડે કહેવાય. ધર્મને યાદ કરીએ પ્રેમપૂર્વક એટલે આપણા ઉપયોગ રૂપી પીંછી આપણે ધર્મને અડાડી કહેવાય. અને પછી અંતર્મુખ વૃત્તિ કરીને વિચારો ક્યાંથી આવે છે? આ વિચાર ક્યાંથી નીકળ્યા? એમ વિચાર કરીને એ વિચાર તે હું નથી, પણ વિચાર જ્યાંથી નીકળે છે તે હું છું. એટલે પ્રયોગમાં વિચાર હું નથી પણ વિચારનો જાણનાર, વિચાર હું નથી પણ વિચારનો માત્ર જાણનાર હું. જે વિચારો આવ્યા, સારા નરસા જે વિચાર આવ્યા એનો માત્ર હું જાણનાર છું. એમ વિચારથી પોતાની ભિન્નતા ભાવવી, વિચારથી જુદો હું. વિચાર હું નહીં. પેલા બે સારા વિચાર આવે, ખરાબ વિચાર આવે, ચાલ તમે હું તમારી સાથે ભળી જવાનું નથી. સારા વિચાર આવે તો કે ઠીક છે, ખરાબ વિચાર આવે તો કે કટ્ટા તમારી, હું તમારી સાથે ભળું, હું તમારો જાણનાર છું. આ પ્રમાણે જયારે આપણે કરી શકીએ ત્યારે આપણે ઉપયોગને જ્ઞાયક ભાવ તરફ લઈ ગયા કહેવાય. અને પછી જયારે નિર્વિકલ્પ અવસ્થા આવી જાય ત્યારે ઉપયોગ રૂપી પીંછી જ્ઞાયક ભાવને અડકી કહેવાય. ઉપયોગ રૂપી પીંછી, વિચાર રૂપી પીંછી જ્ઞાયક ભાવને એક થઈ. મૂળ ગાથા કે છે
કે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં સહાયક ન હોય તેવું કોઈ કાર્ય વિવેકી મહાત્માએ, ધર્માત્મા જ્ઞાનીએ પોતાની બુદ્ધિમાં લાંબો સમય ચાલે. આજે જયારે આપણે તારંગામાં છીએ ત્યારે થોડુંક ઓર પણ જાણી લઈએ. ઉપયોગ જે છે ને, વિચાર છે ને, એ વિચાર બે વસ્તુનો બનેલો. વિચાર જે છે એ બે વસ્તુનો બનેલો છે. આ શાસ્ત્રીજી છે, આ શાસ્ત્રીજી છે, એનું પૂઠું છે, પૂઠું કે સાહેબ આ છે પૂઠું કે આ પૂઠું, કે બંને પૂઠા છે. આ અંદરનું પૂઠું છે, વાદળીયો રંગ છે ને, એ અંદરનું પૂઠું છે, અને આ ખાખી રંગનું છે ને, એ બહારનું પૂઠું. આ પૂઠું કહેવાય અને આ પૂઠું કહેવાય. તમને ખબર નથી? આને ઘણી વાર કવર કહે છે. આ પણ કવર છે, આ પણ કવર છે. એમ આત્માનો ભાવ શું છે? આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. મુખ્ય આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. એ બોલીશું એ ભાવમાં અમને તો કઈ કાચું પૂઠું, ઉપરનું પૂઠું એવું કે આત્માના ઉપયોગની ખબર નથી. એ ખબર છે ભાઈ, લક્ષ નથી એ બાજુ. કઈ રીતે છે? પોતે એક અભિપ્રાય અને એક પ્રવર્તન. એક અભિપ્રાય અને એક પ્રવર્તન. જાડું પૂઠું અને પેલું ઉપરનું પૂઠું. આ છે તે અભિપ્રાય રૂપી પૂઠું છે, જાડું. અને આ જે છે તે પ્રવર્તન રૂપ પૂઠું છે. આવી બધી કે અમને કઈ બહુ ખબર ન પડે. આવું બધું હું આ લફ જેવું અમને લાગે. ભાઈ હોય બાપો, દુનિયાની સર્વોત્તમ પદવી તારે પ્રાપ્ત કરવી છે. જે રાજા મહારાજા ઇન્દ્ર નરેન્દ્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી, તો તેને માટે મહેનત પણ એટલી કરવી. આ બુદ્ધિનો વિલાસ નથી, પણ સાચી સમજણનો ઉદ્યમ છે. હે પ્રભુ, હે પ્રભુ, મારે સાચો બોધ પ્રાપ્ત કરવો છે. મનુષ્ય ભાવ છે. બે પ્રકારે ઉપયોગ. એક અભિપ્રાય જે છે તે પણ ઉપયોગ રૂપ છે, અને એક વૃત્તિ જે છે તે પણ ઉપયોગ રૂપ છે. હવે એને દ્રષ્ટાંતથી જો સમજીએ તો સહેલું પડે. દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે. એ આનંદગંજી મહારાજનું પદ જે છે આપણે અત્યારે બોલતા નથી, પણ આપણને ખબર છે. ગાય છે, ગાય એને ચારો ચરવા એનો માલિક જંગલ બાજુ મૂકે છે. કારણ કે ઘેર એટલું બધું કઈ પોસાય નહીં, એટલે જંગલમાંથી તો ગમે ત્યાંથી ચારો ચરી લે. હવે જયારે ગાય જાય છે ને ઘેરથી, ત્યારે પેલા વાછરડા છોડવું એને અભિપ્રાયમાં તો એમ છે કે આઈ મારી સાથે આવે તો સારું, આઈ મારી સાથે આવે તો. પણ એવી વ્યવસ્થા માલિક કરી શકતો નથી. એટલે વાછરડું ત્યારે છે ને મને અભિપ્રાય અંતરમાં એકલા ન જવાનો હોવા છતાં એકલી ગાય વનમાં જાય. કે આપણને શી ખબર પડે? તમે આવું બધું કહો છો, તમે ગાય છો, તમને શી ખબર પડી? કે ખબર પડે ભૈયા. એ કેવી ખબર પડે? કે વચ્ચે વચ્ચે ગાય આમ ચારો ચરે છે ને, વચ્ચે પેલું વાછરડું યાદ આવે. ગાય પેલી ગાયને ચારો ચરતા ચરતા વાછરડું યાદ આવે. કોઈએ એને વાછરડાને ટેલિફોન આવ્યો? હે, વાછરડાને ટેલિફોન નથી કર્યો, હોય એને વાછરડું યાદ આવે. કેમ? કારણ કે એનો અભિપ્રાય જે છે
એ તો વાછરડામાં છે, પણ એની પ્રવર્તના જે છે, એની વર્તના જે છે, એનું વર્તમાન જે કાર્ય જે છે એ પેલું ચારો ચરવા. એટલે ચારો ચરવા છતાં પણ તે વાછરડાને વધારે લાંબો સમય ભૂલી શકતી નથી. ચારો ચરવા છતાં તે ગાય લાંબો સમય વાછરડાને ભૂલીને ચારો ચરવામાં તલ્લીન થઈ જતી નથી. એવી રીતે મુમુક્ષુ જીવ દુનિયાનું કઈ કામ કરવું પડે, ખેતી, વેપાર, ધંધો, રસોઈ, છોકરા રાખવા, કઈ બીજું કરવું, અથવા ધર્મના કઈ કાર્યો કરવા પડે, ભક્તિ કરવી, પૂજા કરવી, સ્વાધ્યાય કરવો, ઉપવાસ કરવો, મંદિર બાંધવું, વિદ્યાશાળાનું કામ કરવું, પૂઠા ચડાવવા વગેરે કાર્ય કરે તો લાંબો સમય એમાં પોતાનો ઉપયોગ વચ્ચે પાછું ફરીથી એને ભગવાન યાદ આવી જાય. પછી તે ભગવાન અરિહંત હોય કે તે ભગવાન આત્મા, પરમાર્થ ભગવાન તો પોતાનો આત્મા તે જ પરમાર્થ ભગવાન છે, પણ એ એટલો અગમ્ય છે કે આપણને એકદમ આત્મા યાદ આવતો હજી ભગવાન યાદ આવી જાય, પારસનાથ યાદ આવી જાય, શાંતિનાથ યાદ આવી જાય, સંભવનાથ યાદ આવી જાય, પણ એકદમ આત્મા યાદ આવવામાં હજુ આપણી કચાશ. એટલે આ પ્રમાણે બીજા બધા દ્રષ્ટાંત પણ આપ્યા છે કે સોની ત્યાં જઈએ તો સોની બધા ઘાટ ઘડે છે, પણ એનું ધ્યાન તો પેલા સોના ઉપર. પહેલાના જમાનામાં પેલો નાચ કરતો હતો ને નટવો, એ પેલા બે વાંસ ઉપર ચડીને પછી દોરી ઉપર ચાલે, દોરી ઉપર ચાલે. લોકો કે આ તાલીઓ વગાડે ને આમ નોટો ફેંકે ને પૈસા ફેંકે, પણ એનું ધ્યાન ક્યાંય નોટમાં પણ નથી ને બેલેન્સ મારું જળવાય, મારું બેલેન્સ જળવાય એમાં એનું ધ્યાન રહે. આવી રીતે મુમુક્ષુ જીવને દુનિયાનું કંઈ પણ કામ કરવું પડે છે, કંઈક તો કરવું પડે. આપણે કઈ મોટા મુનીશ્વર નથી, અને મુનિ હોય તો એમને પણ કાર્ય કરવું પડે, ભલે એમની યોગ્યતા પ્રમાણે. મુનિને પણ આહાર કરવો પડે, મુનિને પણ વિહાર કરવો પડે, મુનિને પણ ગુરુની સેવા કરવી પડે, મુનિને પણ સ્વાધ્યાય કરવો પડે, મુનિને પણ સામાયિક કરવું પડે, મુનિને પણ એ પ્રમાણે બીજાને ભણાવવું પડે, કઈ દીક્ષા શિક્ષા લેવી દેવી પડે, એવું કાર્ય એમને પણ કરવું પડે. તો એવું બધું કરતી વખતે સાચા મુનિ હોય તે પણ વચ્ચે વચ્ચે જેમ પેલી ગાય છે તે વચ્ચે વાછરડાને યાદ કરી લે છે, તેમ આપણે લાંબો સમય સુધી કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જવું નહીં. તો આપણને યાદ દેવડાવનારે કોઈ છે નહીં, અને આપણે એટલા જાગૃત પણ નથી. એટલે જૈસા જોગી વૈસા માલી મકવાણી, એવું કઈ અમારી બા કહેતા હતા નાના હતા ત્યારે. એટલે આપણે પણ દુનિયાના કામ કરવા આપણને ગમે છે, ને આજુબાજુ વાળા કે હા હા સાહેબ બહુ ખૂબ વેપાર ધંધા કરો, ખૂબ ખેતી કરો, ખૂબ પ્રોડક્શન વધારો, ખૂબ ઈચ્છાઓ કરો, ના કામ કરો, બધા કામ કરો, કામ કરી રાખો. દુનિયામાં સાચા મિત્રો કોઈક જ હોય છે. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, મોક્ષનો માર્ગ યાદ દેવડાવે તે મૈત્રી, આપણા આત્માનું યાદદાસ્ત કરાવે એ આપણા સાચા મિત્ર. બીજા બધા મિત્ર ખરા પણ વ્યવહાર ઠીક છે, બા છે, બાપુજી છે, જે કઈ બીજા દીકરા બીકરા કે જે કોઈ પતિ પત્ની કે જે કોઈ બીજા ફ્રેન્ડ સર્કલ, ઠીક છે, ઠીક છે, સાધારણ સાધારણ. તો આપણે હવે ધ્યાન રાખીશું આચાર્ય ભગવાનની આજ્ઞા. આચાર્ય ભગવાનની આજ્ઞા કે આત્મજ્ઞાનમાં ઉપયોગી ન હોય તેવું કાર્ય મોર દેન 30-40 મિનિટ આપણે સતત કર્યા કરવું નહીં, વચ્ચે બ્રેક કરવું. એમાં કઈ વાંધો નથી, 1 મિનિટ કે સાહેબ મારો છોકરો મને એમ કે બાપુજી તમને આટલો હિસાબ લખવા આપ્યો, શું તમે કરો છો ક્યારના?
ભાઈ તારું કામ ટાઈમસર હું પૂરું કરી દઈશ. તારે બીજું કે તારે કામ સાથે કામ છે ને, તારું કામ હું કરી દઈશ. એવી રીતે કરું ઈ તારે વચ્ચે મારે આવવું નહીં. તારે હું તારું કામ રખડાવીશ નહીં, પણ હું કામ મારી રીતે કરી આપીશ. તારે જે ટાઈમ લિમિટ હોય તે કહી દઈશ. હું રાતના જાગીને પણ તને કામ કરી આપીશ. કારણ કે દુનિયાના લોકોને આ અનનોન વર્લ્ડ ની ખબર નથી, અને અનનોન વર્લ્ડ તે ગપ્પાષ્ટક છે એવું દુનિયાના લોકો માને કે સાહેબ આવું ભગવાન ને આવું બધું. આ તો જૂનાના લોકોએ કોઈક આવું આવી આ મૂર્તિ બનાવી આરસની, અને તમે ભગવાન કહો છો. ભગવાન કઈ નથી. દુનિયાના લોકો શું કે છે? ધર્મ, પાપ, પુણ્ય, મોક્ષ, બંધ, આવું કઈ છે જ નહીં. અત્યારે ખાઓ પીઓ મજા કરો, લો તમારે કઈ જોઈએ તો પૈસા વાપરો, નવા જાઓ, ગાડી લો, ફરવા જાઓ. દુનિયાના લોકો તો એવું જ કે. પણ આપણે કેવું, મારે તો મારા પ્રભુ ને મુખ્ય રાખીને મારા જીવનને જીવવાનો, હું એમને વિસ્મરણ કરવાનો. એટલે અહીંયા બીજી લાઈનમાં કીધું, કુર્યાત અર્થ વશાત કિંચિત. આપણે કઈ પ્રયોજન હોય, પ્રયોજન વશ કંઈક કરવું પડે એવું હોય તો કંઈક કરવું, પણ વાક કાયાભ્યામ અતત્પર. પૂજ્યપાદ સ્વામીને શબ્દ સિંધુ કહ્યા. એમનું અત્યારે વર્ણન નહીં કરું. મહાન આ દુનિયાના જે સર્વશ્રેષ્ઠ 7 વ્યાકરણ છે એમાંનું એક વ્યાકરણ લખનાર જૈનેન્દ્ર વ્યાકરણ એનું નામ છે. એ પૂજ્યપાદ ભગવાન હતા, આચાર્ય દેવ. એટલે કે છે વાક્કાયાભ્યામ અતત્પર. એટલે શું? સાદી ભાષામાં આપણે નાના હતા ત્યાં રમતા હતા, બાય બાય ચાઇની ઇસકે છે, બાય બાય ચાઇની ઇસકે છે. ખાવાનું ઉપરથી ખાવાનું. 2-3 કોળિયા ખાધા, પાછું ભગવાનને યાદ કરો. પાછા 2-3 કોળિયા ખાધા, પાછા ભગવાનને યાદ કરો. આ સામાન્ય સાધકો માટે. મહાપુરુષો તો એનાથી પણ આગળ વિચારણા, ભેદ જ્ઞાનની, સૂક્ષ્મ ભેદ જ્ઞાનની વિચારણા કરે. કુર્યાત અર્થ વશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્પર. તો નાતી વખતે તલ્લીન થઈ જવું નહીં નાવામાં, ખાતી વખતે ખાવામાં તલ્લીન થઈ જવું નહીં, બહેનોએ બાળકોમાં તલ્લીન થઈ જવું નહીં, અને ભાઈઓએ પાઉન્ડ અને ડોલર અને 100 રૂપિયાની નોટોમાં તલ્લીન થઈ જવું નહીં, ને ઓફિસમાં તલ્લીન થઈ જવું નહીં, અથવા ખેતરમાં કે બળદમાં તલ્લીન થઈ જવું નહીં, કે ટ્રેક્ટરમાં તલ્લીન થઈ જવું. આ પ્રમાણે 24 કલાક જયારે આપણે સાધના કરીશું ત્યારે આપણને સમાધિની પ્રાપ્તિ થશે. આપણા જેવા થાય, આપણને થાય. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? આત્મજ્ઞાન કોને મળવાનું છે? આપણને જ આત્મજ્ઞાન મળવાનું છે. અને મુનિપણું કોને પ્રગટ થવાનું છે? આપણને જ થવાનું છે. ચાહે આ ભાવમાં થાય, ચાહે આવતા ભાવમાં થાય, પણ આપણને જ થવાનું. આપણને જેટલે બીજા નહીં એમ નહીં, આપણને જેટલે અવશ્ય આ આત્માને આત્મકલ્યાણ થવાનું છે. કારણ કે તે સાચો છે અને એને સાચા પુરુષ મળ્યા. માટે આ જીવને કોઈ પણ પ્રકારનો એમાં શંકા રાખવાનું સ્થાન નથી. એનો વિસ્તાર ગાથા લખી લો, 92મી ગાથા પ્રવચન સાર. એની ટીકા વાંચજો તો તમને પોરો ચડશે. પોરો કહે છે ને ભાઈ, ઉત્સાહ. શ્રી પ્રવચન સારની 92મી ગાથાની ટીકામાં આચાર્ય ભગવાને કીધું છે કે મને મુનિપણું તો પ્રાપ્ત થયું છે, પણ મને મોક્ષ પ્રાપ્ત થઈ જવાનો છે. કોઈ હવે મને રોકનાર. તો આ જે મુમુક્ષુઓ છે એને આત્મજ્ઞાન કેમ ન થાય? થાય જ. અને આત્મજ્ઞાન પછી પણ કઈ અટકવાનું નથી. આગળ વધતા આપણે મોક્ષને પ્રાપ્ત કરવો છે. આપણે અત્યારે ટૂંકામાં લીધી છે આ ગાથા, એના પર ઘણો વિચાર થઈ શકે, પણ આપણે પ્રયોગમાં આજથી લાવીશું કે દર અડધો પોણો કલાકે એક વાર કમસે કમ 10 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે હું ભગવાનને યાદ કરીશ. તો ભગવાનને યાદ કરો, સદગુરુદેવને યાદ કરો, સદધર્મને યાદ કરો, અને જો તમારી શક્તિ હોય તો જ્ઞાન ભાવને યાદ કરજો. ઇતિ ઓમ શાંતિ શાંતિ.
वर्ते देहादि ज्ञानेना चरणमा संभवनाथ भगवान तो विष्णु तीर्थंकर भगवान सदगुरु देव सब संतन आनंद। બે મિનિટ પરમાત્માનું સ્મરણ કરીશું. કોઈને મન બીજે જાય તો આંખ ઉગાડીને સામે ભગવાન બેઠા છે એમનું દર્શન કરવું. ઓમ